કોઈ પરિવારમાં દીકરીનું જ્યારે આગમન થાય છે, દીકરીનો જ્યારે જન્મ થાય છે, તો કેવા પરિવર્તનો આવે છે, આજે એની વાત કરવી છે. ખાસ કરીને પિતામાં કેવા પરિવર્તન આવે છે. એમ કહેવામાં આવે છે કે પુત્રીના જન્મ પછી પપ્પાને પુત્ર બનાવી દે છે. થોડું વિચિત્ર લાગે છે ને, પણ આજે આ ઇન્ટરેસ્ટિંગ વાત કરવી છે, પિતાની વાત કરવી છે. અને આ દરેક દીકરાના પિતાને પોતાની જ વાત છે એવું જરૂર લાગશે. એક પિતાની આવી વાત કરવી છે. અને એ પહેલા તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી તમને નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. પિતાનો અનુભવ શું છે? દીકરીનો જન્મ થયો, પત્ની હોસ્પિટલમાં હતી, બીજા દિવસે પણ રજા મળી નહોતી, એટલે રાત્રે ઘરે એકલો હું આવ્યો પાછો, પણ એકાએક જાગી ગયો અને દીકરીની યાદ આવી. તરત જ દોડીને ગયો હોસ્પિટલ. ત્યારે વિચાર આવ્યો કે આવું કેમ બન્યું, આટલો ભાવુક હું કેમ થઈ ગયો. પિતાની વાત આગળ વધારે છે. એમ જ એક વર્ષ વીતી જાય છે, દીકરીનો પહેલો જન્મદિવસ ઉજવાય છે. અને હું વિચારું છું, પિતા કહે છે કે આ એક વર્ષમાં મારામાં શું બદલાવ આવ્યો. પુત્રીએ મને પુત્ર બનાવી દીધો હતો. આ છે ધ્રુવ વાક્ય છે આખી વાતનું, અને એ તમને સમજાતું જશે જેમ હું વાત કરતો જઈશ. પુત્રની જવાબદારીનો અહેસાસ પણ આ પુત્રીએ કરાવ્યો હતો. મમ્મી પપ્પાની વાત પણ યાદ આવી. નાનો હતો ત્યારે મારી ચિંતા કરતા હતા. બહાર જાવ તો તુરંત કહે, બેટા વહેલો આવી જજે. પછી બીજો પ્રશ્ન પૂછે, ક્યાં જાય છે? આ દરેકનો આ પ્રશ્ન છે, દરેકને આ વાતની અહેસાસ છે. અને ત્યારે પૂછતા ત્યારે આપણે અકળાતા હતા, પણ એ એમની ચિંતા હતી. એ હવે મને સમજાય છે. એ એમની મારા પ્રત્યેની જે ચિંતા હતી, એવી જ ફિકર આજે મને મારી દીકરી પ્રત્યે થાય છે. એને જરા પણ શરદી થાય તો હું ડૉક્ટરની સલાહ લેવા દોડી જાઉં છું, અથવા તો એને ફોન કરું છું. એ રાત્રે ઉઠી જાય તો મારી પણ ઊંઘ ઉડી જાય છે. કંઈક આવી જ તકલીફ મારી મમ્મી અને પપ્પાને પણ થતી હતી. હવે તો દીકરી ચાલતી થઈ છે, ભાખોડિયાભર છે, પછી ધીરે ધીરે ચાલવા માંડી. એ મારી સાથે શરારત કરે છે, મજાક મસ્કરી કરે છે. મને સવારે છાપું વાંચવા દેતી નથી. આ પણ દરેક પિતાનો અનુભવ હશે. પુસ્તક વાંચતો હોઉં તો હાથમાંથી લઈ લે છે. મોબાઈલ એને બહુ વાલો છે. આજની પેઢીને મોબાઈલ વગર ચાલતું નથી. જમવું હોય, સૂવું હોય તો એને મોબાઈલ જોઈએ છે ને મોબાઈલ ઉપર રાઇમ્સ એની મમ્મી ન સંભળાવે ત્યાં સુધી વાત આગળ વધતી નથી. પિતા કહે છે, કોઈ વાર મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય તો મારી આંગળી પકડી એ મને ત્યાં લઈ જાય છે અને મોબાઈલ લીધે છૂટકો કરે છે. સાંજે ઓફિસોથી આવું તો એ મારી પાસે દોડીને આવે છે અને તેડું નહીં ત્યાં સુધી એને જમ્પ વળતો નથી. અને પછી મારા માટે શું લાવ્યા એની ઉઘરાણી કરે છે. ફ્રીજમાં એને ગમતી કોઈ ચીજ પડી હોય તો મને ત્યાં લઈ જાય છે અને એ ચીજ મારે કાઢીને એને આપવી પડે છે. ટીવી પર એ જો કાર્ટૂન જોતી હોય અને ચેનલ બદલાવું તો કકળ કરી મૂકે છે અને રડવા લાગે, પણ આખરે પોતાનું ધારું કરે ને પોતાને ગમતી કાર્ટૂન ચેનલ જ જુએ. અને બહાર જવાનું મન થાય ત્યારે પોતાના ચપ્પલ તો લાવે, પણ સાથે સાથે મારા ચપ્પલ પણ લેતી આવે અને કહે કે હાલો બહાર જવું છે. અને બહાર જઈએ ત્યારે એની પસંદગીની ચીજ તમારે એને લઈ આપવી પડે. એ કૂતરા અને બિલાડીના અવાજ કાઢે, બીજા પણ અવાજ કાઢે અને મારે એની સાથે ઘોડો ઘોડો રમવું પડે. જ્યારે એની મમ્મી એને કોઈ વાતે ખીજાય તો એ દોડીને મારી પાસે આવે. આ પણ દરેક ઘરનો, દરેક પિતાનો અનુભવ હોય છે. શું કામ? આવીને એ મને ભેટી પડે છે અને મમ્મીની ફરિયાદ કરે છે. એને ખબર છે કે પપ્પા કદી ખીજાવા નથી અને મમ્મીથી પપ્પા જ એને બચાવી શકશે. પલંગમાં એ સૂતી સૂતી એના નાના પગથી લાત માર્યા કરે છે, પણ એ લાત પિતાને લાગતી નથી સાહેબ.
એને સારું લાગે છે. વેકેશન પડે અને એ એની મમ્મી સાથે નાનીના ઘેર જાય ત્યારે બહુ યાદ આવે છે. ખાસ કરીને એની બદમાશી યાદ આવે છે, એની મસ્તી યાદ આવે છે. ત્યારે વિચાર આવે છે કે મેં આવી બદમાશી કરી હશે મારા મમ્મી પપ્પા સાથે, અને ત્યારે મમ્મી પપ્પા પણ મારી પર ગુસ્સે થયા હશે. પણ હવે મને વાત સમજાય છે દીકરી આવ્યા પછી, અને હવે મારે મમ્મી પપ્પા સાથે ક્યારેય દલીલો થતી નથી. આ મોટું પરિવર્તન છે સાહેબ, કારણ કે આજે હું પુત્ર બની ગયો છું. થેન્ક યુ દીકરી, થેન્ક યુ દીકરી, તે મને પિતામાંથી પુત્ર બનાવ્યો. આ દરેક ઘરમાં આવા પ્રસંગો બને છે, અને ખાસ કરીને પિતા માટે બહુ મોટું પરિવર્તન આવે છે. તમને શું લાગે છે? તમારો અનુભવ શું છે? તો કોમેન્ટમાં લખી જણાવો. બરાબર, ખૂબ ખૂબ આભાર. ફરી આવા કોઈ વાત સાથે મળીશું. આભાર.